કલ્પના કરો કે જે માણસ સવારથી સાંજ સુધી ધોમધકતા તાપમાં ઉભો રહીને માત્ર એટલું કમાય છે કે તેના પરિવારને 2 ટકનું ભોજન મળી શકે, જેનું ઘર ભાડાનું છે અને જેની સંપત્તિ માત્ર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ છે. અને અચાનક એક દિવસ તેના દરવાજે સરકારી વિભાગની એવી નોટિસ આવે છે જેને વાંચીને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ ડાકોરના પવિત્ર ધામમાં બનેલી એક વરવી વાસ્તવિકતા છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને ઇન્કમ ટેક્સની નોટિસ જ્યારે સિસ્ટમની એક નાની ભૂલ કોઈ ગરીબનું જીવવું હરામ કરી દે છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ ડિજિટલ ઇન્ડિયામાં કાગળ પરના આંકડા જોયા પછી જમીનની હકત જોવાની તસ્દી કોઈ લેશે? નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આંકડાની માયાજાળમાં ફસાયેલો શ્રમિક. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સરકારી તંત્રની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિરની સામે ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશભાઈ ભૈયા નામના એક સામાન્ય ફેરિયાને ઇન્કમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. ચિરાગભાઈ ગુપ્તી ઘાટ પર ફાઈબર અને પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. મળતી માહિતી મુજબ નાણાકીય વર્ષ 2021-22માં આશરે 11,000 કરોડથી વધુ અને 2022-23માં આશરે 7 કરોડથી વધુના વ્યવહારો બદલ આ નોટિસ આપવામાં આવી છે. જે પરિવાર 2 ટકના ભોજન માટે સંઘર્ષ કરતો હોય તેના ખાતામાં આટલી મોટી રકમ ક્યાંથી આવી, એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. ક્યાં થઈ રહી છે ચૂક? આ ઘટનાને માત્ર એક નોટિસ તરીકે જોવી એ ભૂલ ભરેલું હશે. આની પાછળ ઊંડા વિશ્લેષણની જરૂર છે. દસ્તાવેજોનો દુરુપયોગ. શક્ય છે કે કોઈ અજાણ્યા તત્વો દ્વારા ગરીબ ફેરિયાના પાન કાર્ડ, આધાર કાર્ડનો દુરુપયોગ કરીને બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોય. આજના સાયબર ક્રાઇમના યુગમાં મ્યુલ એકાઉન્ટ્સ બનાવીને હવાલા કૌભાંડો કરવા એ સામાન્ય બન્યું છે. તંત્રની યાંત્રિક પ્રક્રિયા. ઇન્કમ ટેક્સ વિભાગ મોટાભાગે ડેટા એનાલિટિક્સ અને ઓટોમેટેડ સિસ્ટમ પર કામ કરે છે. જો કોઈ પાન કાર્ડ સાથે મોટું ટ્રાન્ઝેક્શન જોડાયેલું દેખાય તો સિસ્ટમ આપોઆપ નોટિસ જનરેટ કરે છે. પરંતુ શું આ નોટિસ મોકલતા પહેલા જે વ્યક્તિની આર્થિક ક્ષમતા કે પ્રોફાઇલ તપાસવાની કોઈ મેન્યુઅલ સિસ્ટમ અસ્તિત્વમાં નથી? ગરીબ પર પડતા પર પાટું. એક તરફ મોંઘવારીનો માર છે અને બીજી તરફ કાયદાકીય ગૂંચવણો. ચિરાગભાઈ જેવા સામાન્ય માણસ પાસે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના વકીલો રોકવાના પૈસા નથી. આવા સમયે તંત્રની એક નાની ક્લાર્ક લેવલની ભૂલ પણ એક પરિવારને આત્મહત્યાના આરે લાવી શકે છે. અહીં સીધો સરકાર પર પ્રહાર કરવાને બદલે આપણે સિસ્ટમ સામે સવાલ ઉઠાવવાની જરૂર છે, જે સામાન્ય નાગરિકોને રક્ષણ આપવાને બદલે તેમને ડરના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરે છે. શું ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પહેલા પ્રાથમિક તપાસ કરવાની તસ્દી લીધી હતી? શું તેમને નથી દેખાતું કે ભાડાના મકાનમાં રહેતો વ્યક્તિ 19 કરોડના વ્યવહાર કેવી રીતે કરી શકે? જો આ પાન કાર્ડનો દુરુપયોગ થયો છે તો બેંકિંગ સિસ્ટમે KYC પ્રક્રિયામાં ક્યાં ચૂક કરી? આટલા મોટા ટ્રાન્ઝેક્શન થયા છતાં કોઈ એલર્ટ કેમ ન આપ્યું? શું વિભાગ પાસે આવા ગરીબ લોકો માટે કોઈ હેલ્પ ડેસ્ક છે જે તેમને કાયદાકીય ગૂંચવણમાંથી મફતમાં બહાર લાવી શકે? ડાકોર જેવા પવિત્ર ધામમાં શ્રદ્ધાળુઓની સેવા કરતા ગરીબ લોકો સાથે જ્યારે આવું થાય ત્યારે સ્થાનિક વહીવટતંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? ચિરાગભાઈની આંખોમાં રહેલો ડર એ સિસ્ટમની નિષ્ફળતાનો પુરાવો છે. પડતા પર પાટું સમાના નોટિસ માત્ર એક કાગળ નથી, પણ એક ગરીબ માણસની આજીવિકા પર થયેલો પ્રહાર છે. જરૂર છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને આંકડાની પાછળ છુપાયેલી સત્યતાને તપાસે. ત્યાં એવું ન બને કે મોટા માથાઓ ગરીબ ફેરિયાના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ કરી ગયા હોય અને તંત્ર માત્ર કાગળ પર લડાઈ લડતું રહે. આશા રાખીએ છીએ કે ચિરાગભાઈને ન્યાય મળે અને તંત્ર પોતાની આ આંધળી દોડ રોકીને માનવીય અભિગમ અપનાવે. આવા જુદો અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.